નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાના છીએ શિયાળુ પાક ઘઉં વિશે। ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે જાણીશું। તો ખેડૂત મિત્રો, વાવણીનો સમય। જો યોગ્ય સમયે વાવણી કરવામાં આવે તો છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે। ભલામણ કરેલી જાતો। જો જાત સારી આપણે પસંદ કરવામાં આવે તો ઉત્પાદન સારું મેળવી શકાય છે। બીજ માવજત। બીજની માવજત જેમ કે બીજને વાવતા પહેલા જો એને પટને એવું આપવામાં આવે તો સારું રહે છે। વાવણીની પદ્ધતિ, નીંદણ નિયંત્રણ, છાણિયું ખાતર, રાસાયણિક ખાતર કયું આપવું, ક્યારે આપવું, પિયત ક્યારે આપવી, કેટલી આપવી, જીવાત નિયંત્રણ, રોગ નિયંત્રણ, કાપણી અવસ્થા જેવી બાબતોની આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો। મિત્રો, તો ઘઉંના પાકમાં સકટોકટીની અવસ્થાઓ છે। આ અવસ્થામાં પાણી આપવું જરૂરી છે। મૂળ મુકુટ અવસ્થા 18 થી 21 દિવસનો સમયગાળો છે, એને મુકુટ મૂળ અવસ્થા કહે છે। ફૂટ અવસ્થા 38 થી 40 દિવસનો સમયગાળો છે, એને ફૂટ અવસ્થા કહેવામાં આવે છે। ગાભે આવવાની અવસ્થા 50 થી 55 દિવસ હોય એને ગાભે આવવાની અવસ્થા કહે છે। ફૂલ અવસ્થા 60 થી 65 દિવસ થાય એ સમયગાળાને ફૂલ અવસ્થા કહે છે। દૂધિયા દાણા અવસ્થા 75 થી 80 દિવસના સમયગાળામાં તેને દૂધિયા દાણા અવસ્થા કહે છે। ત્યારબાદ પોક અવસ્થા 90 થી 95 દિવસ હોય ત્યારે એ જે અવસ્થા હોય એને પોક અવસ્થા કહેવામાં આવે છે। જો એક પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થાએ પિયત આપવું। જો બે પિયત આપી શકાય એમ હોય તો મૂળ મુકુટ અવસ્થા અને ફૂલ અવસ્થાએ પિયત આપવું। અને જો 3 પિયત આપી શકાય એમ હોય તો મૂળ મુકુટ અવસ્થા, ફૂલ અવસ્થા અને પોક અવસ્થાએ પિયત આપવું જરૂરી છે। ત્યારબાદ ખેડૂત મિત્રો, વાવણીના યોગ્ય સમયની વાત કરીએ તો જમીનની તૈયારી ચોમાસું પાક પૂરો થાય ત્યાર પછી જમીનને સખત થતી અટકાવવા હળવી ખેડ કરવી, આગલા પાકના જડિયા મૂળિયા વીણી ખેતર સાફ કરવું। આમ કરવાથી ઉધઈનો ઉપદ્રવ પણ ઘટશે। જો મૂળિયાને આતે કચરો હોય તો જેના લીધેથી ઉધઈ જેવા જીવાતો ઉપદ્રવ થતો હોય છે। ત્યારબાદ રાંપ મારી જમીનને સમતલ કરવી, ખેડમાં વિલંબ કરવો નહીં, તેમજ જમીનને ટ્રેક્ટર વડે વારંવાર ખેડવી નહીં। આમ કરવાથી જમીનનું નીચલું પડ સખત થશે, જેનાથી નિતાર શક્તિ અને મૂળનો વિકાસ અટકશે। વારંવાર ખેડ કરવામાં આવે તો જે જમીનનું નીચલું પડ છે એ કઠણ થઈ જશે અને જે ભેજ સંગ્રહ શક્તિ છે એ ઘટશે। તેથી છોડ અને તેના મૂળનો વૃદ્ધિ અને વિકાસ ઘટશે। સમયસર વાવણી કરવામાં આવે તો ત્યારે કઈ જાત પસંદ કરવી અને મોડી જો વાવણી કરવામાં આવે તો ત્યારે કઈ જાત પસંદ કરવી એના વિશે વાત કરી દઈએ ખેડૂત મિત્રો। સમયસર વાવણી એટલે કે 15 થી પછી નવેમ્બર દરમિયાન વાવણી કરવામાં આવે તો તેને આપણે સમયસર વાવણી કહેવામાં આવે છે। જો સારું ઉત્પાદન લેવું હોય તો GW 496, GW 273, GW 322 જેવી જાતો પસંદ કરવી। મોડી વાવણી એટલે કે 10 ડિસેમ્બર સુધી વાવણી કરવામાં આવે તો તેને આપણે મોડી વાવણી કહીશું। તેના માટે GW 173 અથવા લોક 1ની જાત પસંદ કરવી। ત્યારબાદ ખેડૂત મિત્રો, બીજ માવજતની વાત કરીએ તો પાકને જમીનજન્ય અને બીજજન્ય રોગોથી બચાવવા માટે 1 કિલો બીજ દીઠ 2 ગ્રામ થાયરમ અથવા સાફ દવાનો પટ આપીને વાવેતર કરવું। વાવણી પદ્ધતિની વાત કરીએ તો સમયસર એટલે કે 15 થી પછી નવેમ્બર દરમિયાન વાવણી કરવી હોય તો સારા વિકાસ માટે વાવણી 22.5 સેમીના અંતરે 5.6 સેમીની ઊંડાઈએ કરવી, તેમજ 1 વીઘા દીઠ 20 કિલોનું બીજનું વાવેતર કરવું। મોડી વાવણી કરવી હોય તો 2 આર વચ્ચે 18 સેમીનું અંતર રાખવું। સારા ઉગાવ માટે કોરામાં વાવણી કરી પિયત આપવું। મોડી વાવણી 24 કિલો પ્રતિ વીઘા દીઠ બીજનું વાવેતર કરવું। ઘઉંના પાકમાં નીંદણથી 60% સુધીનું નુકસાન થઈ શકે। નીંદણ નિયંત્રણ માટે વાવણી પછી તરત જ પાક ઉગ્યા પહેલા પેન્ડિમિથેલિન 30 તેમજ ઊભા પાકમાં નીંદણ નિયંત્રણ માટે વાવણીના 30 દિવસ પછી 2,4-D 58% દવાનો ઉપયોગ કરવો। છાણિયું ખાતર જમીનની ફળદ્રુપતા જાળવવા દર 1 વર્ષમાં અંતરે છાણિયું ખાતર 4 ટન એકર મુજબ આપો। શક્ય હોય તો એકર મુજબ 4 ટન
રાસાયણિક ખાતરની વાત કરીએ તો સમયસર વાવણી કરેલા પાકમાં ડીએપી વીઘા દીઠ 20 કિલો આપવું, વાવણી સમયે સાહમાં આપવું. આ ઉપરાંત વાવણીના 21 દિવસે મુકુટ મૂળ અવસ્થાએ 24 કિલો નાઇટ્રોજન, 53 કિલો યુરિયા એકર મુજબ ભારે જમીનમાં પિયત પહેલા ને હલકી જમીનમાં પિયત પછી આપવું. મોડી એટલે કે 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી વાવણી કરેલ પાકમાં 16 કિલો ફોસ્ફરસ, 100 કિલો એસએસપી એકર મુજબ વાવણી સમયે સાહમાં આપવું. આ ઉપરાંત 16 કિલો નાઇટ્રોજન, 35 કિલો યુરિયા વાવણીના 21 દિવસના અને 35 દિવસે આપવું. જો ઝીંકની ઉણપ હોય તો 3 કિલો ઝીંક સલ્ફેટ. પિયતની ઓલ ઓવર ગુજરાતની વાત કરી દઈએ. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 6 સેમીની ઊંડાઈના 8 પિયત આપવા. પ્રથમ પિયત ઓરવાનું અને બાકીના 7 પિયત 21મા દિવસે, 35મા દિવસે, 45મા દિવસે, 56મા દિવસે, 67મા દિવસે, 78 અને 91મા દિવસે આપવા. અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો મધ્ય કાળી જમીનમાં ઘઉંના પાકને 5 સેમી ઊંડાઈના 10 પિયત આપવા. કોરામાં વાવેતર કરી પ્રથમ પિયત આપવું, ઉગાવવા માટે બીજું પિયત આપવું, ત્યારબાદ 8 પિયત 8થી 10 દિવસના અંતરે આપવા. કચ્છની હલકી જમીનમાં 5 સેમી ઊંડાઈના કુલ 14 પિયત અઠવાડિયાના ગાળે આપવા. દક્ષિણ ગુજરાતની ભારે કાળી જમીનમાં ઘઉંના પાકની 6 સેમી ઊંડાઈના કુલ 7 પિયત આપવા. પ્રથમ પિયત વાવણી બાદ તરત જ આપવું અને બાકીના પિયત 12થી 18 દિવસના અંતરે આપવા. ત્યારબાદ ઘઉંમાં આવતા રોગની વાત કરીએ તો પાનનો ગેરુ. આ રોગ પવન દ્વારા ફેલાય છે. આ રોગમાં પાન પર ગેરુ રંગના ટપકા પડે છે. ગરમ અને ભેજવાળું હવામાન રોગને વધુ માફક આવે છે. વધુ ઉપદ્રવથી ડાળીઓ સુકાય છે. થડનો ગેરુ. આ રોગ માર્ચ મહિના દરમિયાન તાપમાન વધતા જોવા મળે છે. આ રોગમાં થડ પર ગેરુ રંગના ટપકા પડે છે. ત્યારબાદ પાનનો સુકારો. આ રોગની શરૂઆત નીચેના પાન પર થાય છે. પાન પર તપખીરિયા ટપકા પડે છે. ઉપદ્રવ વધતા પાન સુકાય છે. ગરમ અને ભેજવાળું હવામાન આ રોગને અનુકૂળ છે. મોડી વાવણીમાં આ રોગ વધુ જોવા મળે છે. કાળા ડાઘ. આ રોગમાં દાણા પર કાળા ટપકા પડે છે, જેનાથી બજાર ભાવ ઓછા મળે છે. ઝાકળ અને ભેજ આ રોગ માટે અનુકૂળ છે. આ રોગનો ઉપદ્રવ ઓછો કરવા પાછલી અવસ્થાએ હલકું પિયત આપવું જરૂરી છે. અનાવૃત અંગારીઓ. આ રોગમાં ઊંબીની અંદર દાણાની જગ્યાએ કાળા રંગની ભૂકી ઉત્પન્ન થતી હોય છે, જેથી ઊંબીમાં દાણા બેસતા નથી. જીવાતની વાત કરીએ તો ઉધઈ. ઉધઈનો ઉપદ્રવ રેતાળ જમીનમાં વધુ જોવા મળે છે. તે મૂળ અને જમીન નજીક થડને ખાય છે, જેથી છોડના પીળા પડી સુકાય છે. લીલી ઈયળ. આ ઈયળ પંચરંગીય ઈયળ તરીકે પણ ઓળખાય છે. લીલી ઈયળનો ઉપદ્રવ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી વધુ દેખાય છે. તે દૂધિયા દાણા ખાઈને નુકસાન કરે છે. ત્યારબાદ પખેડી. આ જીવાત ભાલના બિનપિયત વિસ્તારમાં વધુ દેખાય છે. તે પહેલા ચેઢાપાળા પર નીંદણને અને પછી ઘઉંના કુમળા છોડને ખાય છે. ગાભ મારીની ઈયળ. ગાભ મારીની ઈયળ થડની અંદરનો ગાભ ખાય છે અને નુકસાન કરે છે. મલોમસી. આ જીવાત પાન, થડ અને દાણામાંથી રસ ચૂસી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર ઘટાડે છે. જો પરભક્ષી, દાળિયા, લીલી પોપટી અને સિરફિટ ફ્લાય મોટી સંખ્યામાં હોય તો દવાનો છંટકાવ કરવો નહીં. કાપણી અવસ્થા. પાક 110 થી 115 દિવસમાં પાકી જાય. જ્યારે છોડ બદામી કલરનો થઈ જાય ત્યારે કાપણી જમીનથી 2 થી 3 ઇંચ ઉપર કરવી. દાણા ખરવાનું નુકસાન ઘટાડવા. જ્યારે ઘઉં પીળા પડી જાય અને થડ સુકાઈ જાય ત્યારે વહેલી સવારે કે મોડી સાંજે કાપણી કરવી.